અમે એનો ભજન કીર્તન કરી રોજ આરતી અને ધૂન બોલાવી એનો કાર્યક્રમ કરતા હતા। એ પછી બાપાની કૃપા થઈ, એમના આશીર્વાદ મળ્યા, જેથી કરીને આજે નમસ્તે મિત્રો, જય જલારામ। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વલસાડથી બાપાના ભાવિકો પધાર્યા છે અને જેઓ જ્યાં જલારામ બાપાનું મંદિર બનાવવાના છે અને જે મંદિર માટે વિશાળ ફોટો, વિશાળ મૂર્તિ બાપાની અહીંયા વીરપુરથી અને પછી ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે અને ત્યાં પણ તેઓએ વિશાળ મંદિર બનાવેલું છે, જેના વિશે આપણે આજના આ વિડીયોમાં તમામ માહિતી મેળવીશું। જે લોકો ધામધૂમથી વાજતે ગાજતે બાપાને વીરપુરથી બાપાની મૂર્તિ લઈ જવાના છે, તેના વિશે આપણે આગળ આજના વિડીયોમાં તમામ માહિતી મેળવીશું, જેથી વિડીયોમાં અંત સુધી જોડાઈ રહો। વીરુભાઈ માં કી જય।
આપ ક્યાંથી પધારો છો તે જણાવો અને ત્યારબાદ આપનો જે આ ત્યાં જલારામ બાપાનું મંદિર બનાવવાનું છે તેના વિશેની તમામ કાર્યક્રમની માહિતી તમામ દર્શક મિત્રોને જણાવો. અમે વલસાડ જિલ્લા તાલુકા પારડીથી ગામ દસવાડા પોસ્ટ અપરિયાથી આવીએ. મારું નામ રાજેશભાઈ રવજીભાઈ પટેલ, વાવ ફરિયા. અમે આ જલારામ બાપાનો ફોટો બાપાનું ભવ્ય મંદિર દસવાડા ગામ ખાતે બનાવી રહ્યા છે અને એ પૂર્ણતાની આરે છે. બાપાની અમે 21 વર્ષથી બાપાની પૂજા અર્ચના કરી. ઝોપડીમાં હતા બાપા ત્યારથી અમે એનો ભજન કીર્તન કરી રોજ આરતી અને ધૂન બોલાવી એનો કાર્યક્રમ કરતા હતા. એ પછી બાપાની કૃપા થઈ, એમના આશીર્વાદ મળ્યા, જેથી કરીને આજે દીપેશભાઈ અમારા મિત્ર મંડળ થકી અને દીપકભાઈ મિશ્રી વતી ભવ્ય બાપાના દ્વારેથી વીરપુર મંદિરથી આ બાપાનો ફોટો લીધો એમના અને એની પ્રાણ પ્રતિષ્ઠા અમારા આંગણે દસવાડા ખાતે 14મી ફેબ્રુઆરી અને 15મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. એમાં 2 દિવસના મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે અને ભવ્ય રીતે પૂર્ણ થાય. અમારા જલારામ મંડળ અમારા ગામના તમામ સભ્યો 3 બસ લઈને અહીં વીરપુર ગામ સુધી આવ્યા. એમનો બધા સાથ સહકાર છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ વીરપુર ધામ વતી દરેક અમને મંદિર તરફથી પણ ભવ્ય સાથ સહકાર મળ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય જલારામ. તો હવે પછી મિત્રો આપણે ભાવિકો પાસેથી આટલી માહિતી મેળવ્યા બાદ હવે પછી આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો આ ભાવિકોનો જેઓના ગામમાં જલારામ બાપાનું મંદિર બનવાનું છે તેઓની ખુશી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ ઉત્સાહ આપણે વિડીયોના માધ્યમથી જોઈ અને આ ઉત્સાહમાં આપણે પણ આ ઉત્સાહનો આનંદ ઉઠાવીએ. તો આ વિડીયોમાં અંત સુધી જોડાઈ રહો અને આપણે પણ આ ઉત્સાહનો આપણે પણ આનંદ ઉઠાવીએ.
બાપાના અતિથિ ગૃહ પાસે બિલકુલ નજીક પહોંચી ગયા છે અને હવે પછી તેઓ વાજતે ગાજતે બાપાને લઈ અને વાહનોમાં પોતાના ગામ એટલે કે વલસાડના દસવાડા તરફ જશે.